નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે અબ્દુલભાઈની વાડીએ ઊભા છીએ. એમનું ગામ છે પીપળી, તાલુકો પાટડી. એમણે આપણી 303+ નામની વેરાયટી વાવેલી છે. તો આપણે એમના મોઢે આપણે એમનો અભિપ્રાય લેશું કે એમણે આ વેરાયટી ક્યાંથી લીધી અને એમને આ વેરાયટીથી શું બીજી વેરાયટી કરતાં શું એમને ડિફરન્ટ લાગ્યો. નમસ્કાર, શું નામ તમારું આખું? અબ્દુલ ખાન હાજી ખાન. બરોબર. ગામ પીપળી, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. અબ્દુલભાઈ, તો હવે તમે કેટલા વર્ષથી એરંડાની ખેતી કરો છો? 4 વર્ષ. 4 વર્ષથી. બરોબર. તો હવે તમે કઈ વેરાયટી વાવેલી છે? સ્કાયલોન. સ્કાયલોન 303+. સ્કાયલોન 303+. તો અબ્દુલભાઈ, તમે ક્યાંથી લીધી હતી? હિતુભાઈ, હિમાલય એગ્રો માલવણ. હિતેશભાઈ, હિમાલય એગ્રો માલવણ. બરોબર. તો હવે તમે તમારો મોબાઈલ નંબર બોલો. 82 382 69 86. બરોબર. તો હવે હિતેશભાઈ, અબ્દુલભાઈ, હવે તમને આ વેરાયટી કેવી લાગી? સારી. આનું વાવેતર કઈ તારીખે કરેલું તમે? 10મા મહિનાની 18 તારીખ. 10મા મહિનાની 18 તારીખે. બરોબર. તો હવે તમને આટલા વર્ષ તમે 4 વર્ષથી એરંડાની ખેતી કરો છો, તો આ તમે પહેલી વખત વાવ્યું. કોના કહેવાથી વાવ્યું છે? હિતુભાઈ. હિતેશભાઈના કહેવાથી. બરોબર. તો હવે તમને આમાં શું ડિફરન્ટ લાગે બીજી વેરાયટી કરતા? એમ કે બીજા એરંડા 1.5 મહિનો પહેલા છે આનાથી. 1.5 મહિનો પાછળ છે. પહેલામાં પાછળમાં કઈ ફરક નથી. બરોબર. અને આમ બીજું લૂમમાં ને એમાં? લૂમ ભરાવદાર છે. એક છોડવામાં 17 18 લૂમ છે. એક છોડવામાં 17 18 18 લૂમ છે. બરોબર. તો હવે આવું જોતા આમ શું લાગે તમને? આમ આનાથી ઉત્પાદન તમારું વધશે? સારું જ લાગે ને. હે? સારું લાગે. આપણે બતાવી પ્લોટ કે ભાઈ જોઈ શકીએ આપણે કે જો લાગટ ખાલી એકલી લૂમ જ દેખાય છે. બરોબર. 303+ નામની વેરાયટી છે આપણી. પીપળી ગામ છે ને અબ્દુલભાઈ નામ છે. બરોબર. જોઈ શકો તમે એક છોડવામાં અબ્દુલભાઈનું કેવું એવું છે કે 17 18 18, કોક છોડવામાં 15 17 એવી રીતના લૂમું દેખાય છે. બરોબર. તો હવે અબ્દુલભાઈ, આ વેરાયટી તમે પહેલી વખત વાવી, તો હવે તમે આવતા વર્ષે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો? વવાય કે ન વવાય? હવે બીજા ખેડૂતો તમને પૂછવા આવે છે, શું કહે છે? ઈમાનું નામ માંગે પણ નામ મારા મોઢે યાદ ના રહે, તો કોઈ કોથરી માંગે, કોઈ બિલ માંગે. બરોબર. કે આ કઈ વેરાયટી તમે વાવી છે? તો હવે ખૂબ ખૂબ આભાર અબ્દુલભાઈ તમારો કે ભાઈ આવા તમે એરંડા જોયા જ નથી ને તમારા વાડીમાં કોઈ દિવસ? પહેલી વખત. હે? પહેલી વખત એમ ને? તો ખૂબ ખૂબ આભાર તમારો અબ્દુલભાઈ.